ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 4 કેમિસ્ટ્રીમાં રસાયણ વિજ્ઞાન ની અંદર રાસાયણિક બંધન અને આણ્વિક રચના આગળના બે ત્રણ લેક્ચર આપણે લીધા હતા એમાં સહસંયોજક બંધ વિશે વાત કરતા હતા। તો સહસંયોજક બંધ એ ખરેખર પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ છે। સહસંયોજક એક બંધમાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાય છે। સહસંયોજક દ્વિબંધમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાય છે। હવે એ બે વસ્તુ આપણે જોઈ લીધી છે। હવે સહસંયોજક ત્રિબંધ તો એમાં ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ્યારે બંધ રચાય ત્યારે એને સહસંયોજક ત્રિબંધ તરીકે ઓળખવામાં આવે છે। પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી રીતે થાય છે? દાખલા તરીકે નાઇટ્રોજનની વાત કરીએ આપણે તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે। એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 એટલે 4 ને 3 7 આ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે। કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે 1s2 2s2 અને 2p2 આ રીતની આ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે। એટલે ખરેખર આ નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને કાર્બનની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન। હવે આપણે N2 અણુની વાત કરીએ તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો કે ભાઈ આવી રીતે 5 ઇલેક્ટ્રોન રહેલા છે 2s2 2p3 3 ને 2 5 આ 2 1 2 અને 3 આવી રીતે લુઈસ રચના પ્રમાણે આપણે નાઇટ્રોજનના પરમાણુ ઉપર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકીએ। કારણ કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન સંયોજકતા પરમાણુમાં સંયોજકતા કક્ષામાં કે અર્ધપૂર્ણ કક્ષા જે ભરાયેલી છે એના ઇલેક્ટ્રોનના બંધ બનાવવામાં ભાગ લે છે। તો આ છે નાઇટ્રોજનની વાત। હવે એમાં જો 3 ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે જો આપણે આવી રીતે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ તો એનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ ન થાય। જો ગણો 2 4 5 ને 6 તો ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ ન થાય। બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ તો પણ ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ ન થાય કારણ કે આ 4 5 અને 7 થાય। પરંતુ જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ તો આમાં ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય। જુઓ આ 2 4 6 ને 2 8 એવી રીતે આ નાઇટ્રોજન પરમાણુ માટે પણ આ 2 4 6 ને 2 8 જો આવી રીતે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને બંને નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 બંધ બને 3 સહસંયોજક બંધ બને તો જ ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય છે અને અષ્ટકના નિયમ જળવાઈ રહે છે અને આવી રીતે N2 અણુ શક્ય બને। એનું પાછું બીજું ઉદાહરણ છે ઇથાઇન। ઇથેન ઇથીન અને ઇથાઇન। તો ઇથાઇન ની અંદર સંયોજકતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 છે એટલે કાર્બન આ કાર્બન અને 4 ઇલેક્ટ્રોન તમે લખો આવી રીતે આ 2 3 અને 4 અને હાઇડ્રોજન પરમાણુનો 1 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન પરમાણુનો 1 ઇલેક્ટ્રોન। હવે વિદ્યાર્થી મિત્રો તમે એક બંધ મૂકી અને ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા જાઓ દાખલા તરીકે આવી રીતે જાઓ આમની વચ્ચે એક બંધ કરી નાખો તો પણ ઇલેક્ટ્રોન અષ્ટક ગણો તમારે પૂરું નહીં થાય 2 4 5 અને 6 ઇલેક્ટ્રોન થાય 8 ઇલેક્ટ્રોન થશે નહીં। આવી રીતે કરશો તો પણ નહીં થાય। આવી રીતે કરશો તો અને તો જ ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થશે। હવે તમે ગણો કે આ કાર્બનનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય છે હા 6 ને 2 8 ઇલેક્ટ્રોન। એ જ રીતે આ કાર્બનનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય છે હા થાય છે। જો આ 2 4 6 ને 2 8 ઇલેક્ટ્રોન। એ જ રીતે હાઇડ્રોજન પરમાણુ પાસે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થાય છે હા 2 ઇલેક્ટ્રોનની થાય છે। તો આવી રીતે કાર્બન પરમાણુમાં ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય છે અને અષ્ટકનો નિયમ જળવાય છે। તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ છે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે 3 બંધ છે તો આને સહસંયોજક ત્રિબંધ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી કહું છું કે જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો સહસંયોજક એક બંધ કહેવાય। બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો સહસંયોજક દ્વિબંધ કહેવાય અને જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો સહસંયોજક ત્રિબંધ કહેવાય। આ આપણે સહસંયોજક બંધનો મુદ્દો હતો તે આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા। હવે આગળ
જો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો એક મુદ્દો આવે છે સાદા અણુઓની લૂઈસ રચના કેવી રીતે લખવી તે એના માટેના મુદ્દાઓ છે પછી એના ઉદાહરણ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું તો સૌપ્રથમ સાદા અણુઓની લૂઈસ રચના લખવા માટેના જે મુદ્દાઓ છે એને આપણે ક્લિયર બુકમાં આપેલા છે એને વિચારીએ એને સમજવાનો પ્રયત્ન કરીએ કોઈ પણ અણુની રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજકતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીને મેળવાય છે સંયોજકતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉમેરો દાખલા તરીકે આપેલું છે મિથેન CH4 તો આપણને ખબર છે કાર્બનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે 4 અને હાઇડ્રોજનમાં 4 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે 8 ઇલેક્ટ્રોનની મદદથી એમાં બંધ બને મિથેનમાં તો આપણને આ મુદ્દો એ જ કહેવા માંગે છે પછી દાખલા તરીકે ઓક્સિજન હોય તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા બંને ઓક્સિજન પરમાણુ પાસે 6 છે આવા વારંવાર આપણે ઉદાહરણ લઈએ તો 6 ગુણ્યા 12 ઇલેક્ટ્રોન બળપદે ઓક્સિજન અણુની રચના થાય એટલે કે કહેવાનો મતલબ એ છે કે રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજકતા પરમાણુ કે જે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જે પરમાણુઓ ભાગીદારીમાં રહે છે એ પરમાણુઓના છેલ્લી અલ્પપૂર્ણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાનો એકબીજામાં ઉમેરો કરીને મેળવવામાં આવે છે તો અહીં આપણે મિથેન અણુના ઉદાહરણ દ્વારા એ સમજાવે છે ટૂંકમાં કે કાર્બનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 4 છે અને 4 હાઇડ્રોજનના ટોટલ 8 ઇલેક્ટ્રોન પરમાણુમાં ઉમેરાય અને અણુની રચના થાય હવે બીજો મુદ્દો શું કહેવા માંગે છે ઋણાયન માટે ઋણભાગનો અર્થ શું થાય તો એક ઇલેક્ટ્રોનનો ઉમેરો ઋણાયન એટલે કે તટસ્થ પરમાણુ હોય દાખલા તરીકે કાર્બોનેટ આયન છે આ કાર્બોનેટ છે CO3 હવે એમાં -2 આપણને આપેલું છે એટલે કે આ તટસ્થ પરમાણુમાં જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એમાં 2 ઇલેક્ટ્રોન નો વધારો ઉમેરો એટલે વધારો તટસ્થ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે એની ઉપર ઋણ ભાર આપવામાં આવે છે એનો કેવો થયો અને ધનાયન માટે ધન ભારનો અર્થ શું થાય કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી એકની બાદબાકી દાખલા તરીકે NH4 લ્યો તમે આ એમોનિયમ છે એમાં સંયોજકતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન વિદ્યાર્થીઓ વારંવાર કહું છું કે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે અર્ધપૂર્ણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે કક્ષા ઇલેક્ટ્રોનથી અધૂરી ભરાયેલી છે એમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય હવે એનો ધનભાગનો કેવો થયો કે આના અર્ધપૂર્ણ રહેલા ટોટલ ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યામાંથી એકની બાદબાકી એટલે રસાયણશાસ્ત્રમાં ધનભાગ વડે દર્શાવવામાં આવે છે x માં બે ઉદાહરણ આપવામાં આવે છે આના તટસ્થ પરમાણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનમાં 2 ઇલેક્ટ્રોનનો ઉમેરો એટલે ઋણભાર થયો આમાં +1 આપેલું છે +1 નો શું થયો કે સંયોજકતા પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યામાંથી એકની બાદબાકી અને આ 2 નો વધારો દાખલા તરીકે આમ આપેલું હોય આમ તો આમાં 3 ઇલેક્ટ્રોનનો ઘટાડો દર્શાવે છે દાખલા તરીકે આમ આપેલું હોય PO4 -3 તો આમાં 3 ઇલેક્ટ્રોનનો વધારો દર્શાવે છે એટલે ઋણભાર એ વધારો દર્શાવે છે બાળકો યાદ રાખો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો દર્શાવે છે અને ધનભાર છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યામાં ઘટાડો દર્શાવે છે ફરીથી કહું છું ઋણભાર એ વધારો દર્શાવે છે અને ધનભાર છે એ તટસ્થ પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે આ મુદ્દો અગત્યનો છે ક્લિયર કરી લેજો 11 સાયન્સમાં આ મુદ્દો ક્લિયર થશે પછી આવી નાની ચર્ચાઓ ક્યારે પણ કરવામાં આવશે નહીં જો સંયોજકતા પરમાણુની રાસાયણિક સંજ્ઞાઓ જાણતા હોય અને માળખાકીય જ્ઞાન હોય તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને ભાગીદારીમાં વહેંચણી કરી શકાય છે દાખલા તરીકે આમ તમને એમ કે CO કાર્બન મોનોક્સાઇડ તો એનું આપણને જ્ઞાન હોય દાખલા તરીકે NH3 તમને લખે આવી રીતે વાત કરવામાં આવે તો માળખાકીય જ્ઞાન એટલે આપણને સૌપ્રથમ સંજ્ઞાઓની ખબર હોવી જોઈએ જે અણુ લખવાનો છે
લુઈસ બિંદુ નિરૂપણ કરવાનું છે, લુઈસ રચના દર્શાવવાની છે, તમને એમ કે કાર્બન મોનોક્સાઇડ, તો આપણને કાર્બન મોનોક્સાઇડની રાસાયણિક સંજ્ઞાની ખબર હોવી જોઈએ અને આવું માળખાકીય જ્ઞાન તમે દોરી શકો. બરાબર. હવે આના માટેની એક વાત કરવામાં આવી છે એ જુઓ. સામાન્ય રીતે અણુ આયનમાં સૌથી ઓછો વિદ્યુતરૂપ પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે છે. સૌથી ઓછો આના માટેની શું વાત કરવામાં આવી છે બાળકો? ખાસ અગત્યનો મુદ્દો આ છે વિદ્યાર્થીઓ, તમને ઘણા વખત બંધ બનાવવામાં થતું હોય કે દાખલા તરીકે આપણે CH4 લઈએ તો કાર્બનને આપણે આમ દર્શાવીએ છીએ, વચ્ચે દર્શાવીએ છીએ. તો આવું શા માટે? પણ એના માટે જો એ મુદ્દો આપેલો છે કે કોઈ પણ અણુ હોય કે આયન હોય એમાં ઓછો વિદ્યુતરૂપ પરમાણુ વચ્ચે રહે એટલે કેન્દ્રમાં કેન્દ્રીય પરમાણુ તરીકે સ્થાન લે છે, એટલે વચ્ચેના ભાગમાં રહે છે. ક્યાં કોણ રહે? તો સૌથી ઓછો વિદ્યુતરૂપ પરમાણુ કેન્દ્રમાં રહે છે. દાખલા તરીકે CH4 લ્યો તો કાર્બન વચ્ચે આવે. એવી જ રીતે આપણને બીજું ઉદાહરણ આપે છે NH3. તો બાળકો આ બંનેની વિદ્યુતરૂપતા જોવામાં આવે તો આ એમ કહે છે કે નાઇટ્રોજનની વિદ્યુતરૂપતા ઓછી છે એટલે એ કેન્દ્રમાં રહેશે. હવે વિદ્યુતરૂપતા એ ખરેખર છે શું? તો ભાઈ વિદ્યુતરૂપતા એક પ્રકારનું આકર્ષણ બળ છે. સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. ફરીથી બોલું છું, સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ, જેને આપણે વિદ્યુતરૂપતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અને એ સાપેક્ષમાં ગણતરી કરવામાં આવે છે. દાખલા તરીકે ફ્લોરિનની વિદ્યુતરૂપતા 4 એકમ સ્વીકારીને એની સાપેક્ષમાં બીજા તત્વોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કયા પ્રકારની છે એને આધારે વિદ્યુતરૂપતાનું માપદંડ નક્કી કરેલું છે. તો અહીંયા NH3 માં નાઇટ્રોજનની વિદ્યુતરૂપતા ઓછી હોવાને કારણે એ કેન્દ્રમાં રહે છે અને બધી બાજુ ક્લોરીનની વિદ્યુતરૂપતા વધુ છે માટે એ પરમાણુ આવી રીતે ગોઠવાય છે. પછી બીજી વાત કરે છે CO3 -2. તો કાર્બનની વિદ્યુતરૂપતા ઓછી હોવાને કારણે આપણે જસ્ટ સમજીએ છીએ એની સાથે 3 ઓક્સિજન પરમાણુઓ જોડાયેલા છે, પણ કાર્બનની વિદ્યુતરૂપતા ઓછી હોવાને કારણે એ મધ્યમાં સ્થાન લે છે. તો આ એક મુદ્દો ખૂબ જ અગત્યનો છે જે તમે ધ્યાનમાં રાખજો. હવે આટલી વાત કર્યા પછી એક મુદ્દો એવો છે એકલ બંધની ઇલેક્ટ્રોન ભાગીદારીની જોડ માટે ગણતરી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ બહુબંધનમાં ઉપયોગમાં લેવાય છે અથવા અબંધકારક યુગ્મ તરીકે રહે છે. એક બંધ કોઈ પણ અણુ હોય એના પરમાણુમાં એક બંધની ઇલેક્ટ્રોનની ભાગીદારી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન છે એ પરમાણુ ઉપર એમનેમ રહે છે અથવા બહુબંધમાં દ્વિબંધ રચાય, ત્રિબંધ રચાય અથવા ન રચાતો હોય અને અષ્ટક પૂર્ણ થઈ જતો હોય તો તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહે છે. એવું આ મુદ્દો કહેવામાં આવે છે કે એકલ બંધની ઇલેક્ટ્રોનની ભાગીદારીની જોડ માટે ગણતરી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન છે એ બહુબંધનમાં ઉપયોગમાં લેવાય છે અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે પરમાણુ ઉપર એમનેમ રહે છે. ખરેખર એ વાત સમજવી જરૂરી છે કે બંધિત પરમાણુ ઇલેક્ટ્રોન અષ્ટક પ્રાપ્ત કરે છે. એ સમજવું જરૂરી છે કે જે અણુની અંદર જે પરમાણુઓ બંધનમાં રહે છે એનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થવું જોઈએ. બધા અણુમાં ઇલેક્ટ્રોન અષ્ટકનો નિયમ જળવાતો નથી, એની ખામીઓ એના પછીના મુદ્દામાં આપણે એ પણ ભણશું કે બધા માટે આ સાચું હોતું નથી. દાખલા તરીકે આ લુઈસ રચના પ્રમાણે જો આપણે જોવા જઈએ તો દાખલા તરીકે O2 માટેની રચના લખી હોય તો વિદ્યાર્થી મિત્રો હવે હું સૌપ્રથમ અહીંયા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 થાય એની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 અને 2p4. તો આ નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. પહેલી કક્ષા ઇલેક્ટ્રોન જે સંપૂર્ણ ભરાયેલી છે એટલે બંધ બનાવવામાં ભાગ લેશે નહીં. અર્ધપૂર્ણ કક્ષા આ છે બીજા નંબરની કક્ષા 2s2 2p4. એટલે એનો અર્થ જો કે નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન 6 કેટલા થાય 4 ને 2
6 તો દરેક ઓક્સિજન પરમાણુ ઉપર 6 ઇલેક્ટ્રોન આવે 2 2 4 5 6 2 2 4 5 6 આવી રીતે આવશે હવે આને ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવું હોય વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન તો સ્વાભાવિક છે કે એક બંધ બનાવી એક બંધ બનાવો પછી ઇલેક્ટ્રોનની ગણતરી કરો આ બંધનમાં રહેલો ઇલેક્ટ્રોન 2 4 6 ને 1 7 થાય તો અષ્ટક પૂર્ણ થતું નથી હવે તમે આમ કરી નાખો ત્રિબંધ હવે દરેકના 8 ઇલેક્ટ્રોન થાય છે જો 2 અને 4 સહસંયોજક બંધમાં ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન ટોટલ ઇલેક્ટ્રોનને દરેક પરમાણુમાં ગણવાના અષ્ટકના નિયમ પ્રમાણે તો આ 4 6 ને 2 8 આમાં અષ્ટક પૂર્ણ થાય છે એવી રીતે આ 4 ને 4 8 આમાં અષ્ટક પૂર્ણ થાય છે એનો અર્થ એવો થયો કે O2 પાસે દ્વિબંધ બને ઓક્સિજન પરમાણુ દ્વિબંધથી જોડાયેલા છે હવે દાખલા તરીકે O2 ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે O3 લખી નાખીએ O3 ઓઝોન વાયુ માટે તો એના માટેનું બંધારણ કેવું થશે વિદ્યાર્થી મિત્રો O3 માટે જોજો બરાબર યાદ રાખજો આ બે ઇલેક્ટ્રોન આ બે 4 અને આ બે 6 આ બે 4 અને બે 6 આ બે 4 અને બે 6 ભાવાષ્ટકના નિયમ પ્રમાણે તમારે જો ગણતરી કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમે બંધ આ 6 ઇલેક્ટ્રોન છે આ 6 ઇલેક્ટ્રોન છે આમની વચ્ચે એક બંધ કરો અને દ્વિબંધ કરો અષ્ટકનો નિયમ આમાંય જળવાશે અને આમાં પણ જળવાશે હવે વાત રહે આ બાજુ જુઓ આમાં અષ્ટકના નિયમનું પાલન થશે આમાં પણ અષ્ટકના નિયમનું પાલન થશે હવે અહીંયા તમે એક બંધ મૂકી દો તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી શકશે નહીં કોઈ પણ પરમાણુ પર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે નહીં એટલે તમે આ ઓક્સિજન પરમાણુના બંને ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રાખો અને ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન એમાં રાખો આ ઓક્સિજનના આપણે 4 ઇલેક્ટ્રોન હતા ને 2 4 અને 2 6 આની ઉપર રહેલા ઓક્સિજન ઉપર રહેલા બંને ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રાખી રાખો તો અષ્ટકનો નિયમ આમાં જો પૂર્ણ થશે આ 6 ને 2 8 અને આમાં પણ પૂર્ણ થશે આ 4 અને 4 8 થઈ ગયા ત્રણેય ઓક્સિજન ઉપર આવું કરવામાં આવે તો અષ્ટકનો નિયમ જળવાય હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે સહસંયોજક બંધની ભાગીદારીમાં કોઈ પણ એક પરમાણુ તરફથી બંને ઇલેક્ટ્રોનનું દાન થતું હોય કોઈ એક પરમાણુ બંને ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રોકે ત્યારે એવો જે બંધ બને એને સવર્ગ સહસંયોજક બંધ કહે છે હવે વિભાગની ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો આની પાસે બે ઇલેક્ટ્રોન હતા બંને ઇલેક્ટ્રોન જો સરખી ભાગીદારીમાં રોકાય તો પોતાની પાસે જે વિભાગ હતો એમાં ઘટાડો થયો સ્વાભાવિક છે કારણ કે ખરેખર સહસંયોજક બંધની ભાગીદારી થતી હોય તો આને એક જ ઇલેક્ટ્રોન આપવો જોઈએ પણ એને બંને ઇલેક્ટ્રોનનું દાન કરે છે એક વધારાનો ઇલેક્ટ્રોન આ ઓક્સિજનને આપી અને સરખી ભાગીદારી કરે છે તો એવા બંધને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે હવે આની ઉપર જો તમે 6 ઇલેક્ટ્રોન પોતાના હતા અને એક વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો એટલે એની ઉપર માઈનસ ચાર્જ લખવામાં આવે છે હમણાં આપણે મુદ્દાની અંદર જોયું કે જો પોતાના તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનમાંથી કોઈ એક ઇલેક્ટ્રોનનો ઘટાડો થાય તો એની ઉપર પ્લસ ચાર્જ ઉદ્ભવે અને એક જો ઇલેક્ટ્રોન વધારાનો આવે આની પાસે વધારાનો સહસંયોજક બંધનો ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફથી આવ્યો તો એની ઉપર માઈનસ ચાર્જ ઉદ્ભવે છોકરાઓ માઈનસ અને પ્લસ ચાર્જ આપણે અષ્ટક પૂર્ણ કરવા માટે કર્યું છે આવું નહીંતર આની પાસે ઇલેક્ટ્રોન છે આની પાસે ઇલેક્ટ્રોન છે પણ એવી રીતે ભાગીદારી કરીએ તો ઓક્સિજનના અષ્ટક પૂર્ણ નથી થતા આ બંને ઇલેક્ટ્રોન એક જ ઓક્સિજન પરમાણુ તરફથી શા માટે લીધા છે અષ્ટક પૂર્ણ કરવા માટે લીધા છે આ પ્લસ ચાર્જ અને માઈનસ ચાર્જ શું દર્શાવે છે આ ઇલેક્ટ્રોનનો ઘટાડો દર્શાવે છે ક્યાં ઘટાડો થયો કે ભાઈ આનો વધારાનો ઇલેક્ટ્રોન છે આ ઓક્સિજનને આપ્યો ક્યાં આપ્યો છે ભાગીદારીમાં આપ્યો છે કારણ કે સવર્ગ સહસંયોજક બંધ છે સહસંયોજક બંધ એટલે સરખી ભાગીદારી આપણા બંને વચ્ચે ધંધો ચાલુ કરવો હોય કોઈ બિઝનેસ 50000 તમે આપો 50000 હું આપું અને 1 લાખ રૂપિયાની ભાગીદારી થાય તો સરખી 50-50% ભાગીદારી થાય પણ ધારો કે તમારી પાસે પૈસા નથી અને 1 લાખ રૂપિયા હું રોકી નાખું અને તેની સરખી ભાગીદારી કરી
તો તમારા 50,000 એ મેલ રોક્યા એટલે મારામાંથી ખરેખર 50,000 રૂપિયા ઓછા થયા એટલે આ 1 ઇલેક્ટ્રોન ઓછો થયો એટલે પ્લસ 4 અને અહીંયા 1 ઇલેક્ટ્રોન તમારા પૈસા એમના છે અને તમને 50% ની ભાગીદારી મળી તો તમારી પાસેનો વીજભાર વધ્યો એટલે એમાં ઋણ ભાર તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે લુઈસ સંજ્ઞાઓને આવી રીતે આપણે દર્શાવી શકીએ આવી રીતે બીજું ઉદાહરણ આપવામાં આવેલું છે NF3 તો પહેલા તો આપણે કેન્દ્રીય પરમાણુ તરીકે નાઇટ્રોજનને લેવાનો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે એ ઇલેક્ટ્રોન રચના લખો 2p3 5 અને 7 ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે 1s2 2s2 2p5 5 ને 4 9 આ ઇલેક્ટ્રોન રચના કરવાની નથી કારણ કે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ કક્ષા ભરાયેલી છે અર્ધપૂર્ણ કક્ષકો આ છે તો આમાં કેન્દ્રીય પરમાણુ નાઇટ્રોજન આવશે છેડા પરના પરમાણુ ફ્લોરિન આવશે કે જેમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે માટે એને કેન્દ્રીય પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન પડેલા છે 5 તો આપણે 5 ઇલેક્ટ્રોન મૂકી દઈએ ફ્લોરિનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન પડેલા છે 5 અને 2 7 તો 7 ઇલેક્ટ્રોન મૂકો તો હવે દરેક ફ્લોરિન પરમાણુ પાસે આવી રીતે 6 આવી રીતે મૂકો અહીંયા દરેક ફ્લોરિન પરમાણુ પાસે 7 ઇલેક્ટ્રોન ઓકે હવે ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે દરેક ફ્લોરિન પરમાણુ નાઇટ્રોજન પરમાણુ સાથે એક સહસંયોજક બંધ રચે છે જો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થશે થઈ ગયા 2 4 6 અને 2 8 ઇલેક્ટ્રોન એવી રીતે દરેક ફ્લોરિન પરમાણુનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થશે 6 અને 2 8 ગો 6 અને 2 8 6 અને 2 8 આવી રીતે અષ્ટકનો નિયમ જળવાય છે અને આવા CO3 2 HNO3 એવા ઉદાહરણ બુકમાં આપેલા છે જે તમે જાણવાનો પ્રયત્ન કરજો બરાબર છે પછી કોયડો 4.1 CO અણુની લુઈસ બિંદુ રચના લખો તો એમાં વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર જ હશે લુઈસ બિંદુ રચના આપણે હમણાં આગળ જોયું છે તે પ્રમાણે સૌપ્રથમ કુલ ઇલેક્ટ્રોનની સંયોજકતા પરમાણુની કુલ ઇલેક્ટ્રોનની એક સમજાવી દઉં કુલ ઇલેક્ટ્રોનની CO ની કોયડો છે 4.1 CO અણુની લુઈસ રચના લખો તો પહેલા કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એની ઇલેક્ટ્રોન રચના લખો 2p2 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 1s2 2s2 અને 2p4 8 ઇલેક્ટ્રોન થયા આ 6 ઇલેક્ટ્રોન થયા આ બંધ બનાવવામાં ભાગ ન લે આટલા ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય તો કે 4 અને 4 ને 2 6 ટોટલ 10 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે આવું પહેલા મુદ્દામાં કહેવામાં આવ્યું છે પછી એનું તમે આની સંજ્ઞાઓ જાણો છો તો એનું માળખાકીય રચના આવી રીતે તમે કરી શકો C અને O કારણ કે તમે કાર્બન મોનોક્સાઇડની લુઈસ બિંદુ રચના વિશે જાણતા હો અથવા આપણે ઉદાહરણ આપવામાં આવેલું છે તો આપણને કાર્બન મોનોક્સાઇડની C અને O એવા બે પરમાણુની આપણે આવી રીતે રચના લખી શકીએ હવે આનો બિંદુ નિરૂપણ તમારે કરવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કરવાનું તો કે કાર્બનની બાહ્યતમ કક્ષા અર્ધપૂર્ણ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે તો પેલા 4 ઇલેક્ટ્રોનને આવી રીતે તમે દર્શાવી શકો આ 4 ઇલેક્ટ્રોન ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 તો આવી રીતે તમે 6 ઇલેક્ટ્રોન દર્શાવી શકો આ ટોટલ ઇલેક્ટ્રોન 10 થયા ગણતરી કરો 6 અને 4 10 બંધ બનાવવા માટેના આવા 10 ઇલેક્ટ્રોન એમ કહે છે કે રેડી છે હવે બંને પરમાણુ વચ્ચે બંધ બને છે તો ધારો કે આપણે એક બંધ મૂકી દઈએ 4 મૂકી દઈએ હવે ઇલેક્ટ્રોન અષ્ટક જોડી પૂર્ણ થાય છે 2 3 4 અને 5 નથી થતું 2 4 6 8 અને 9 એ પણ ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થતું નથી આ 6 ઇલેક્ટ્રોન બરાબર આવી રીતે થતું નથી તો વિદ્યાર્થી મિત્રો આમ કરો દ્વિબંધ કરો હવે ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય છે C અને O માં એ તમારે જોવાનું થાય ટોટલ 10 ઇલેક્ટ્રોન લેવાના છે 2 4 ને 4 8 ઓક્સિજન ઉપર અષ્ટક પૂર્ણ થશે પરંતુ હજુ આપણે વિચાર કરીએ ત્રિબંધ મૂકીએ 6 ઇલેક્ટ્રોન હતા ટોટલ ઇલેક્ટ્રોન 10 છે 6 આના અને 4 કાર્બન હજી 2 ઇલેક્ટ્રોન મૂકીએ આવી રીતે તો કાર્બન ઉપર અષ્ટક પૂર્ણ થશે
અને ઓક્સિજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોનની રહેશે નહીં, 6 ઇલેક્ટ્રોન છે એટલે આમાં વપરાઈ જશે બંને ઇલેક્ટ્રોન, આના 4 છે, એક આ બંને ઇલેક્ટ્રોન આમ રહેશે, ત્રિબંધની અંદર વપરાશે ઓક્સિજનના બંને ઇલેક્ટ્રોન. અષ્ટકોણા પ્રવાહ માટે 6 ને 2 8 અને આમાં 6 ને 2 8. આવી રીતે કાર્બન મોનોક્સાઇડ વચ્ચે કાર્બન અને ઓક્સિજન વચ્ચે 3 બંધ રહેલા છે. તો આવી રીતે બંધ રચના અને બિંદુનું નિરૂપણ તમે કરી શકો. એક બંધથી અષ્ટકોણ નથી થતું, દ્વિબંધથી નથી થતું, એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે 3 બંધની ત્રિસહસંયોજક બંધ રચાય છે અને અષ્ટક રચના પૂર્ણ કરે છે. કોયડો 4.2 છે એ તમે કરજો. નાઇટ્રાઇટ આયન છે, NO2 માઈનસ છે. કુલ સંયોજકતા પરમાણુમાં જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એમાં એક વધારાનો ઇલેક્ટ્રોન તમે દાખલ કરશો એટલે 100 6 ને 12 ને 5 15 અને એક વધારાનો ઇલેક્ટ્રોન એટલે 18 ઇલેક્ટ્રોન ટોટલ બંધ બનાવવા માટે વપરાશે. તો એટલું વિદ્યાર્થી મિત્રો તમે જાતે કરજો. હવે પછીના પીરિયડમાં નિયમ નિષ્ઠ ભાર ફોર્મલ વેટ વિશે આપણે ચર્ચા કરશું.